નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ગુજરાત ન્યૂઝ પેટલાદ. પેટલાદાર કે બિલ્ડિંગના રહીશો દ્વારા ગટર, પાણી અને ગેસ લાઇન મુદ્દે પાલિકામાં આવેદનપત્ર આપ્યું. પેટલાદ વોર્ડ નંબર 1 ખાતે આવેલા આર.કે. બિલ્ડિંગના રહીશોએ આજ રોજ સવારે 11 વાગે તેઓની પડતી મુશ્કેલ અંગે પાલિકા ખાતે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અતુલભાઈ ધર્મકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં ગટર, પાણી, ગેસ લાઇન તેમજ ઘરવેરા બાબતે પડતી મુશ્કેલી માટે આવેદનપત્ર આપ્યું હતું અને આગામી દિવસોમાં વહેલી તકે નિરાકરણ થાય તેવી માંગણી કરી હતી. બ્યુરો રિપોર્ટ વિપુલ સોલંકી. આજે વિચાર કરો 75 વર્ષ થયા પોતાનું બધું જઈ જતું આ બધા મરી જવાના છે કારણ કે તમને આજુબાજુ સારું હોવા છે. એ તમારે આપવા માટે ચંદ્રકાંત પરીખ છે. અમે આર.કે. બિલ્ડિંગ
બે ફાટકની વચ્ચેના બધા રહીશો છે. 15/5 વેરાની સામે અમે એક વિરોધ નોંધાવ્યો હતો કે આટલા વર્ષોથી અમને ગટર લાઈન આવી નથી, પાણીની પાઇપલાઇન આવી નથી કે નથી અમને ગેસ લાઈન આવતી. અમે ફક્ત 75 વર્ષથી ટેક્સ ભર્યા કરીએ છીએ. આખા ગામમાં પાણીની પાઇપ બદલાઈ છે, અમારે ત્યાં બદલાઈ નથી. 15/5 આપેલ અરજીને કોઈ પણ અનુસંધાનમાં 17/5-7 લગીમાં હજુ લગીમાં એક પણ અમને પૂછવા આવ્યા નથી કે આ તમારી અરજી શેની છે. એટલે અમે બધા જ રહીશો, કારણ કે અત્યારે અમારું ગટરનું અને પાણી બે મિક્સ થઈ રહ્યું છે. ગટર લાઈન આવી નથી, ગામમાં 50 કૂવા કરી અને અમે મહાપ્રાણે જીવી રહ્યા છે અને બે ફાટકની વચ્ચે કોઈ પણ સગવડ આપી નથી. માટે આરકે બિલ્ડિંગના રહીશો કે જે અત્યાર લગીમાં સર્વપ્રથમ નાગરિક તરીકે ગામમાં હતા એવા શેઠને પણ અમારી જોડે આવવું પડ્યું છે. એ મ્યુનિસિપાલિટી માટે દુઃખદ વાત છે. તો હું આ વાતે આપ સર્વેને એવી વિનંતી કરીશ કે મ્યુનિસિપાલિટી ખાતરી દર વખત આપે છે. હમણાં એવું કહેવામાં આવ્યું કે તમારી ગટર મંજૂર થઈ ગઈ છે, પાણી કાલથી નિકાલ થઈ જશે, પણ એ ક્યારે થશે એ તો વહીવટદારો જાણે, અમને કંઈ ખબર નથી.